પંપા સરોવર આવ્યા, શબરીના દર્શન કર્યા છે, ભગવાને શબરીના હેઠા બોર ખાધા છે, શબરીને કૃતાર્થ કરી છે. કીધું છે પ્રભુ, મારા ઋષિ મતંગે કીધું કે એક દિવસ તારે ત્યાં રામ આવશે. આજે મારો અંત સમય આવી ગયો છે પ્રભુ, આપના દર્શન થયા છે, હું મુક્ત થઈ છું જીવનમાં, હવે મને કોઈ અનુરાગ છે નહીં. ભગવાન રામજીને પોતાના હેઠા બોર ચખાડે છે, ભગવાન પ્રસાદ ગ્રહણ કરે છે અને પછી શબરી પોતાના નિજ ધામે શરીરમાંથી યોગાગ્નિ પ્રગટ કરી અને ભગવાનના વૈકુંઠ ધામને પ્રાપ્ત કરે છે. પરમ ધામ રામધામ સ્વીધાવે છે. રામને કહેતી જાય છે કે હે પ્રભુ રામ, અહીંયાથી થોડે દૂર આપ ઋષ્યમુખ પર્વત ઉપર એક સુગ્રીવ રાજા, વાનરોનો રાજા બિરાજે છે, ત્યાં જાઓ, એમની સાથે એમની પાસેથી તમને કંઈક જરૂર માર્ગ મળશે. રામ અને લક્ષ્મણ અરણ્યમાં ફરતા ફરતા વલ્કલ વસ્ત્ર ધારણ કર્યા છે, ઋષિ મુનિના વેશમાં, બ્રાહ્મણોના વેશમાં, સંતના વેશમાં રામ અને લખણ ફરતા 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 પંપા સરોવરથી આજે કિષ્કિંધાના ઋષ્યમુખ પર્વતના કિષ્કિંધાના જંગલમાં આવ્યા છે. આ બાજુ ઋષ્યમુખ પર્વત ઉપર વાલીના ડરથી સુગ્રીવ રહે છે, એની સાથે હનુમાનજી મહારાજ છે. સુગ્રીવને આ વાતની ખબર પડી કે કોઈ બે લોકો ઋષિ મુનિના સ્વરૂપમાં આવ્યા છે. હનુમાનને કીધું કે જાઓ તમે તપાસ કરો, ક્યાંક આ વાલીના મોકલેલા દૂત તો નથી ને. હનુમાનજી મહારાજ આવ્યા છે કિષ્કિંધાના એ જંગલમાં, ઋષ્યમુખ પર્વતના જંગલમાં આવી અને પેલા તો દંડવત કર્યા છે. પૂછ્યું કે પ્રભુ, આપ કોઈ વિપ્ર છો, કોઈ બ્રાહ્મણ છો, કોઈ ઋષિ મુનિઓ છો, કે કોઈ ગુરુકુળના શિષ્ય છો, કે આપ કોઈ રાજવીના રાજકુમારો છો? આપના શરણ એટલા કોમળ જોઈ અને મને એવું લાગે છે આપ કોઈ દેવકુમાર હો. ભગવાન રામ કહે છે કે આપ કોણ છો? હનુમાન કહે, અરે પ્રભુ, હું વાનર રાજ સુગ્રીવનો એક દાસ છું, પ્રભુની ભક્તિ કરું છું. તમે તો કોઈ દેવ લાગી રહ્યા છો, મને ન ઓળખી શક્યા. હું તો તમને ન ઓળખી શકું, પણ તમે તો મને ઓળખો ને. હું વાલીનો ભાઈ સુગ્રીવ અને એનો દૂત બની અને હનુમાન તમારી પાસે આવ્યો છું ખબર પૂછવા કે ક્યાંક આપ વાલીના મોકલેલા દૂત તો નથી ને. ભગવાન રામ કહે છે કે હે હનુમાન, અવધના રાજા દશરથ મારું નામ, એમના સંતાન દીકરા રામ છે, મારી સાથે મારો નાનો ભાઈ લક્ષ્મણ છે. હનુમાનજી મહારાજ દંડવત પ્રણામ કરે છે, કહે છે કે પ્રભુ મને ક્ષમા કરો, હું કપી સંચળ જીવ છું, હું આપને પામી ન શક્યો. ભગવાને આશીર્વાદ આપ્યો છે, કહે પ્રભુ આપને અહીંયા આવવાનું કારણ, બોલે મારી જાનકીનું કોઈ હરણ કરી ગયું છે, તમે બતાવો મને. ભગવાન રામ આવ્યા છે. હનુમાનજી મહારાજે કીધું કે પ્રભુ, ઋષ્યમુખ પર્વતની બહુ ઊંચાઈ છે, આપ ચાલતા ચાલતા આવ્યા છો માટે થાક્યા હશો, મારા ખભા ઉપર બેસી જાઓ. ભગવાન રામ વિચાર કરે છે, લક્ષ્મણજીથી રહેવાયું નહીં કે હું નિષ્દિન સેવા કરું છું, હું રામને ઉપાડી શકતો નથી ને આ વાનર એમ કહે છે કે ખંભે બેહી જાઓ. લક્ષ્મણ તો શેષ અવતાર છે કે લાવ પરીક્ષા કરવા દે કે કેટલોક વજન ઉપાડી શકે. રામજી કહે છે કે મારો પરમ ભક્ત છે, મારા શરણે આવ્યો છે, લક્ષ્મણ બિરાજમાન થાઓ. અને પહેલી વાર ભગવાન રામને પોતાના કાંધ ઉપર બેસાડી, ખંભા ઉપર બેસાડી અને પહેલી છલાંગ લગાવી છે, આવ્યા છે ઋષ્યમુખ પર્વત ઉપર. જટાયુનો મોક્ષ કરી એને મુક્તિ આપી અને ભગવાન આવ્યા છે. સુગ્રીવની પાસે આવ્યા. સુગ્રીવને કહ્યું હનુમાનજી મહારાજે કે મહારાજ, રાજા દશરથના પૌત્ર રામ અને લક્ષ્મણ આવ્યા છે. સુગ્રીવને આ વાતની ખબર પડી, દંડવત પ્રણામ કર્યા. પ્રભુ કહે છે કે તારે અહીંયા રહેવાનું કારણ, બોલે મારો ભાઈ વાલી મારી સાથે સંપત્તિના નશામાં યુદ્ધ કરે છે, મારી પત્નીને હરણ કરી ગયો છે અને ઋષ્યમુખ પર્વત ઉપર એ આવી શકતો નથી, એટલે આ ગુફામાં આવી અને હું બિરાજમાન થયો છું. પ્રભુ મને એના સંતાપથી દૂર કરો.
ભગવાને કીધું કે વાલી, હું તારું કામ કરું, પણ તું મેલા મારું કામ કર. વાલી કે પ્રભુ મને પહેલા, સુગ્રીવ કે પ્રભુ મને પહેલા વાલીમાંથી દૂર કરો, વાલીમાંથી મને મુક્તિ અપાવો. ભગવાન રામ કહે છે કે જાઓ સુગ્રીવ, વાલીની સાથે યુદ્ધ કરો. સુગ્રીવજી મહારાજ કહે છે કે પ્રભુ એની સાથે યુદ્ધ કરવામાં હું હારી ગયો છું, એટલા માટે જ ઋષ્યમુખ પર્વત ઉપર આવ્યો છું, મારી હવે હિંમત નથી. ભગવાન કહે જાઓ તો ખરા, એકવાર તમે યુદ્ધ તો કરો, ચડાઈ તો કરો. સુગ્રીવે સૈન્ય તૈયાર કર્યું છે, આવ્યા છે વાલીની સાથે યુદ્ધ કરવા. સુગ્રીવને પહેલા તો એટલો માર્યો છે કે અધમુઓ કરી નાખ્યો છે મારી. આવ્યો ભગવાનની પાસે કે પ્રભુ, મેં આપને કહ્યું હતું ને કે હું વાલીને નહીં જીતી શકું, મારા ઉપર દયા કરો, આપ મારી કસોટી કરી રહ્યા છો. ભગવાન રામે ફૂલનો હાર પહેરાવ્યો છે અને કીધું કે હે મહારાજ, હવે એની સાથે યુદ્ધ કરો. સુગ્રીવ ફરી વાલી સાથે યુદ્ધ કરવા જાય છે અને ભગવાન રામે કપટથી વાલીને દગાથી બાણ માર્યું છે. વાલી મરી ગયો છે અને મરતા સમયે વાલી કહે છે કે હે પ્રભુ, આ મારા દીકરાની આંગળી હું તમારા હાથમાં આપી અને જાઉં છું, બસ અંગતને જીવે ત્યાં સુધી આપના ચરણોનો અનુરાગ રાખજો. વાલીએ અંગતને ગુરુ બનાવ્યા છે, ભગવાન રામને શિષ્ય બનાવ્યો છે અને કીધું છે કે જાઓ રામ, બસ મને ખબર પડી ગઈ કે હવે પ્રભુનો અવતાર થઈ ગયો છે, હું વાલી મારા દીકરા અંગતને તમને સોંપું છું. આ સ્કૂલમાં વાલી શબ્દ ક્યાંથી આવ્યો ખબર છે? આપણે સ્કૂલમાં કહે ને કે વાલીઓને હાજર થવાનું મીટિંગ છે, વાલી મીટિંગ. આ વાલી શબ્દ રાજેન્દ્રસિંહ સાહેબ, પીઆઈ સાહેબ, આ વાલી શબ્દ અહીંયાથી આવ્યો છે. વાલીએ કીધું કે મારા દીકરાને શિક્ષા તમે આપો, તમે એની સાથે રાજો, એનું જીવન સુધારજો. પિતા જ્યારે બાળકને મૂકવા જાય છે ગુરુના આશ્રમે, એટલા માટે ત્યારથી શબ્દ વપરાયો કે તમારા વાલીને લેતા આવજો. હા, આ આપણું માનસ છે, આ આપણા ગ્રંથો છે. અંગદને સોંપ્યો છે ભગવાને, અંગદને અવિચળ રાજ આપ્યું છે, પછી ક્યારેય અંગદને કાંઈ ખોટ પડી નથી. ભગવાને એમ કીધું છે કે ભક્તોને તારવા માટે હું આવ્યો છું, હું જેને પકડું ને એને ક્યારેય મૂકતો નથી, પણ એકવાર ભગવાનમાં પકડાઈ જવું જોઈએ. ભગવાને મને પકડ્યો છે, હું કેમ અહીંયા આવી ગયો બીજા જ દિવસે સવારમાં. ભગવાન ક્યારેય છોડતા નથી, એનાથી દૂર ન થવા દે ભક્તિને. વાલીને મારી અને સુગ્રીવ આવ્યો છે. 4 મહિના સુધી ઋષ્યમુખ પર્વત ઉપર આ રહ્યા છે. પછી એક દિવસ ભગવાન રામે હનુમાનજી મહારાજને પૂછ્યું કે હે હનુમાન, સીતાજીની શોધ કરવાની છે, ભૂલી ગયા છો? હનુમાનજી મહારાજ કહે પ્રભુ મને માફ કરો, દયાહીન મારા ઉપર કૃપા કરો, હું હમણાં જ જાઉં છું. અને સુગ્રીવજીને કહ્યું છું. સુગ્રીવને કહ્યું કે હે સુગ્રીવ, રાજપાથ મળ્યા પછી ભગવાનના સંકલ્પને ભૂલી ગયા છો? બોલે અરે રે હનુમાન, શું થયું? બોલે જાનકીની શોધ કરવાની છે. અરે અત્યારે જ હમણાં સૈન્યને તૈયાર કરો, બોલાવો બધા વાનરરાજને. લાખો કરોડો વાનરોને બોલાવ્યા છે. ભગવાને કીધું કે જાઓ, હમણાં જ જાનકીની શોધ કરવા માટે સૈન્ય તૈયાર કરો. 4 ટુકડીઓ બનાવી, એક પૂર્વમાં મોકલી, એક ઉત્તરમાં મોકલી, એક દક્ષિણમાં મોકલી, એક પશ્ચિમમાં મોકલી. દક્ષિણ દિશાની ટુકડી, પૂર્વની, ઉત્તરની અને પશ્ચિમની. એમાં દક્ષિણ દિશાની ટુકડી હતી જેમાં અંગદ, જામવંત, દધીચી, કેસરી આવા યોદ્ધાઓ, વીર યોદ્ધાઓ એને મોકલ્યા છે. સુગ્રીવ કહે છે કે જો જાનકીની શોધ નહીં થઈ અને શોધ કર્યા વગર કોઈ વાનરરાજ પાછો આવ્યો તો એને મૃત્યુ દંડ આપવામાં આવશે. આવો એક દંડ મૂક્યો છે, ક્યારેક વાંચજો માનસને. વાનરરાજ ડરી ગયા છે કે હવે મહારાજનો હુકમ થઈ ગયો, જો જાનકીની શોધ નહીં કરીએ તો આપને મૃત્યુ દંડ આપશે. બધા વિચાર કરે છે કે હવે શું કરવું, અને સૈન્ય તૈયાર થઈ ગયું છે. 4 ટુકડીઓને મોકલી છે. દક્ષિણ દિશા તરફ જે ટુકડી આવી છે, શોધતા 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 ખૂબ સમય ગયો છે, જાનકીની ક્યાંય શોધ મળતી નથી. આ જામવંત, અંગદ, કેસરી, દધીચી આ જે મહાન યોદ્ધાઓ હતા, હનુમાન, આ બધા ફરતા ફરતા એક સ્વયંપ્રભા નામની ગુફામાં આવ્યા છે.
ત્યાં એ સ્વયંપ્રભા સ્ત્રીને એવો શ્રાપ મળેલો કે તારી આંખમાંથી પ્રકાશ જતો રહેશે, તને દેખાશે નહીં. પણ જ્યારે તારી આંખમાં પ્રકાશ આવે ત્યારે સમજી લેજે કે રામના દૂત તારા ચરણે આવ્યા છે. ગુફામાં ગયા, આ વાનર રાજોને ભૂખ લાગેલી, ખાવાનું કાંઈ મળ્યું નહીં, એટલે બધાએ એક ઝરણું જોયું છે, એક તળાવ જોયું છે, અને ત્યાં જઈ બધાએ પાણી પીધું છે, ઘણા બધા ફળ છે ખાધું છે, અને પછી સ્વયંપ્રભા ની આંખમાં પ્રકાશ આવ્યો. સ્વયંપ્રભા કહે છે કે વાનરરાજ, તમે રામના દૂત છો? બોલે હા. આપ કોણ છો? બોલે હું શ્રાપિત સ્ત્રી છું, મારી આંખમાં પ્રકાશ નહોતો અને આજે મારી આંખમાં પ્રકાશ આવ્યો છે. મને ઈશ્વરે કહેલું કે જ્યારે તારી આંખમાં પ્રકાશ આવે ત્યારે સમજી લેજે કે તારા આંગણે રામદૂત આવ્યા છે. તમે બધા કયા કારણથી આવ્યા છો? બોલે જાનકીની શોધ કરવા માટે. જાનકીનું અસુર કોઈ હરણ કરી ગયો છે. સ્વયંપ્રભા કહે છે તમે બધા આંખો બંધ કરો, હું અહીંયાથી તમને એક નિર્જન જગ્યાએ પહોંચાડું, ત્યાંથી તમને જરૂર માર્ગ મળશે. બધાય વાનર રાજોએ આંખો બંધ કરી છે અને સ્વયંપ્રભા ભગવાનના નિજ ધામમાં ત્યાંથી વૈકુંઠ ગઈ છે. આંખ જ્યાં બધા વાનરોએ ખોલી, ત્યાં જ્યાં આજનું રામેશ્વર છે ત્યાં સમુદ્રના કિનારે આવી અને સેના ઊભી રહી ગઈ છે. જોવે છે તો ચારે બાજુ પાણી છે, કાંઈ છે નહીં, જમીનનો છેડો આવી ગયો છે. બધા એકબીજા પૂછે છે કે મહારાજ સુગ્રીવે તો મૃત્યુ દંડ આપ્યો છે, હવે શું કરશું? અહીંયા પૃથ્વી પૂરી થઈ ગઈ છે, ધરતીનો છેડો આવી ગયો, બધી બાજુ જ્યાં જુઓ ત્યાં જળ છે, હવે શું કરીએ? અંગદ બોલ્યા હવે કશું ન થાય, જાનકીની શોધ ન થાય, એ હું તો જળ અને અનાજનો ત્યાગ કરી મારા જીવનનો અંત લાવું છું. બધાય પોતપોતાની શક્તિથી હારી ગયા છે. બોલે હવે રામ પાસે જઈ અને મરવું એના કરતા, સુગ્રીવના હાથે મરવું એના કરતા બસ રામ નામનું લેતા લેતા જ અહીંયા જીવન ટૂંકાવી દઈએ, બધા એકી સાથે મરી જઈએ. આવી જ્યાં વાત કરતા હતા ત્યાં ગીધ જટાયુનો ભાઈ સંપાતિ ત્યાં આવ્યો છે. સંપાતિ કહે છે કે હે વાનરરાજ, હું હવે ઘરડો થઈ ગયો છું, તમે મરવાની વાત કરો છો, એક એક કરીને મરજો જેથી મારો નિર્વાહ ચાલ્યા કરે, મને ખોરાક મળે. એમાં જામવંતજી મહારાજની દ્રષ્ટિ ગઈ, કીધું કે ગીધ જટાયુ, અમે રામજીના મોકલેલા દૂત છીએ, જાનકીની શોધ કરીએ છીએ. એ સંપાતિ તારો ભાઈ જટાયુ રામની સેવામાં ખપી ગયો, તને ખબર છે? બોલે હે ના. સૂર્યની સામે અમે બંને ભાઈઓ એક ઉડાણ ભર્યું, એક શરત લગાવી, સૂર્યની સામે જતા જતા હું ઉંમરમાં મોટો, મારી આંખો અંજાઈ ગઈ અને હું નીચે પડ્યો અને મારો ભાઈ જુદો થઈ ગયો. એ પછી હજી મને કોઈ જટાયુની ભાળ નથી. અરે મારો ભાઈ રામ ની સેનામાં ખપી ગયો છે, મારો રામ ની સેવામાં મારો ભાઈ જટાયુ ખપી ગયો. બોલે હા. અરે રે, રામની કૃપા મારા ઉપર ક્યાંથી? બોલે માં દીર્ઘહી દ્રષ્ટિ અપાર, કે દીર્ઘ દ્રષ્ટિ હોય, ગીધની દ્રષ્ટિ સાંભળજો, સૌથી દૂર કોઈ જોઈ શકે ને માઇલો દૂર, તો એ ગીધ પક્ષી છે. આપણે અમદાવાદમાં સરસપુરથી કાળુપુરનો બ્રિજ છે ને, એના ઉપર આ ગીધ ઘણી વખત બેઠું હોય છે. હું અવારનવાર નીકળું, ઘણી વાર જોઉં છું. એ ગીધ બહુ ઓછી જગ્યાએ જોવા મળે, આ બાજુ કદાચ હોય તો ખબર નહીં, પણ એ બ્રિજ ઉપર ઘણી વાર જોવા મળે છે. એ ગીધ જટાયુની સેવામાં, રામની સેવામાં જટાયુ ખપી ગયા છે અને અહીંયા સુગ્રીવને, જામવંતજી મહારાજને આ સંપાતિ કહે છે કે રાજન, અહીંયાથી થોડે દૂર સમુદ્રના સામેના કિનારે લંકા નગરી છે, એમાં અશોક વાટિકા છે, અશોક વૃક્ષની નીચે માં જાનકી બિરાજમાન છે. જો તમારામાંથી કોઈ વીર યોદ્ધા હોય જે સમુદ્રના સામેના કિનારે જઈ શકે તો તૈયાર થાઓ અને માં જાનકીની શોધ મેળવી શકો, માં જાનકીને મેળવી શકો. હવે ત્યાંથી મૂળ સુંદરકાંડ પાઠની શરૂઆત આપી છે. બધા વિચાર કરે છે કે સમુદ્રના કિનારે માં જાનકી અશોક વાટિકામાં લંકા નગરીમાં છે, પણ જાય કોણ? વાનર કહે છે કે અમે જઈએ તો અધવચ્ચે પડી જઈએ તો સમુદ્રમાં. અંગદ કહે છે હું જાઉં, સંસારી જીવ છું, લંકા ભોગ નગરી છે, ક્યાંક ભોગમાં ફસાઈ જાવ તો પાછો આવવામાં મને ડર છે. આપણા સંતો એવું કહે છે કે અંગદ અને અક્ષય કુમાર રાવણનો દીકરો બંને એક જ પાઠશાળામાં ભણતા, ઋષિ મુનિઓએ એવો શ્રાપ આપ્યો, બંને વચ્ચે તકરાર બહુ થતી, એટલે કે હે અંગદ, જ્યારે તમે લંકામાં જશો ત્યારે તમારો અક્ષય કુમાર વિધ્વંસ કરશે. એટલે ક્યાંક આવા ડરથી પણ અંગદ ના પાડે છે.
જામવંતજીને કોઈએ પૂછ્યું તમે સેનાના વડીલ છો, તમે જાઓ. હનુમાનજી મહારાજને પછી જામવંતજી કહે છે. આ ચોપાઈ સુંદરકાંડના પ્રથમ દોહામાં આપી છે, એને આપણે ત્યાંથી ગાઈશું. પણ મૂળ આવો કિષ્કિંધાના 29માં દોહાથી સુંદરકાંડ પાઠની શરૂઆત આપી છે. 29